તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ખેતરમાં અને આ જોઈ લો, આ છે આપણો તબેલો અને આપણે જે ખેતરના છેડાને એવું જે કાઢ્યું હતું આનો લાકડો પડ્યો છે અને આપણે હવે બટાકાને 75 દાડા જેવું થઈ ગયું છે એટલે હવે ફુવારો કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આપણે પકો જો ખોલેલો છે, પછી મહિન્દ્રાનો ફુવારો. તો મિત્રો જોઈ લો, આ ટાઈપનો અમારા બટાકા છે મસ્ત. અને આપણે અંદરથી પણ ચેક કરી નાખે કેવી સાઈઝ છે. તો જોઈ લો મિત્રો, આ છે સાઈઝ આપણે બટાકાની. સાઈઝ તો કમ્પ્લીટ થઈ ગઈ છે, બિહાર પણ મસ્ત છે. જોઈ લો, આ ટાઈપનો છે બિહાર, તો એકદમ મસ્ત જ છે. તો હજુ 10 દિવસ પછી નીકળશે એટલા ઘડી થોડી જે નાની સાઈઝ છે એ બટાકા કમ્પ્લીટ થઈ જાય. જોઈ લો આપણો તબેલો. અને આપણે કાલે આવી ગયા હતા અને ઓયથી આપણે માટી લેવરાઈ ને આ છે મનુભા. તો આપણે મિત્રો કાલે પછી માટી ખેંચાઈ હતી લોડરથી અને નખાઈ જે આપણે ઘર બનાવવાનું છે એના પૂરણમાં. હજુ આપણે પૂરણ કરી નાખ્યું છે આટલું, આ પૂરણ કર્યું છે આટલું. આ છે આપણે ઘરનો પાયો બનાવેલો, હજુ પાયા લેવલ થઈ ગયું છે અને હજુ હરખું કરવાનું બાકી છે. અને આ છે આપણે તબેલો રેડી થઈ ગયો, અંદર ખાલી ગમેણું ને એવું બાકી છે. અને આ સાઈડમાં ઘર છે, જોઈ લો. અને આ બધા આપણે બટાકા, પેલી સાઈડમાં તમાકુ. તો મિત્રો આપણે જો આવી ગયા છે હવે પાછા ખેતરમાં. અને આ ટાઈપના આપણે બટાકા હવે થઈ જાય. બોણ અમુક જગ્યાએ બળી ગયું હોય, અમુક જગ્યાએ બાકી છે. એટલે અઠવાડિયું 10 દિવસ ખેતરમાં રહી એમ બટાકા અંદર કોઈમાં, એટલે સાઈઝ કમ્પ્લીટ થઈ જાય બટાકાની. તો ચાલો આપણે ઉખાડવાનું ચાલુ કરીએ ફુવારા. તો આપણે એક ભાગમાં લઈ જાય ફુવારા. જોઈ લો, એક જ લાઈન બાકી હતી જે પકો આપણે લેરો હોય. અને આ બીજા ભાગમાં ચાલુ કરીએ હવે લેવાના. એ ભાગની પહેલી લાઈન હું લઈને આવી ગયો હું. અને આ સાઈડે આપણે ચેક કરી નાખો બટાકાની સાઈઝ. તો મિત્રો તમને બટાકાની સાઈઝ તો નાની લાગતી છે કારણ કે હું યાર અલ્ટ્રા વાઇડમાં બનાવું વિડીયો, જે આપણે વ્લોગ શૂટ કરીએ અલ્ટ્રા વાઇડમાં કરીએ છીએ, એટલે બટાકાની સાઈઝ તમને નાની લાગતી છે. જોઈ લો. પણ આમ તો સાઈઝ રેડી છે, કમ્પ્લીટ છે. બીજે તો આપણે જે દિવસે બટાકા કાઢવાના છે એ દિવસે ફૂલ વ્લોગ આવી જાય, તો તમારે જોઈ લેવાનો. તો ચાલો આપણે ચાલુ કરીએ ત્યાં. તો મિત્રો આ જોઈ લો, આપણે પકે એક ડોકો ખોતર્યો હે, એક છોડના ખાલી બટાકા તમે જોઈ લો કેટલા નીકળે. બસ તો આ જોઈ લો મિત્રો, ખાલી સાઈઝ જો અને એમનો બિહાર જો તમે જો. એકદમ મસ્ત બટાકા છે.
તો તમને કેવા લાગ્યા કમેન્ટ કરજો. તો મિત્રો હવે આપણે એક જ લાઈન બાકી રહી છે ફુવારાની, જે આપણે પોખરાજમાં લેવાના હતા 2 ક્ષેત્રમાં. આ એક જ લાઈન બાકી રહી છે અને હવે આપણે લેવાના છે ખ્યાતિમાં. આટલા ત્યાં ખ્યાતિ છે મિત્રો બધા. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો મિત્રો આપણે એક લાઈન ખ્યાતિની હું લઈને આવ્યો, એક લાઈન પકો. તો આપણે ખ્યાતિના જે બટાકા છે એમાં લેવાનું ચાલુ કરી નાખ્યું છે ફુવારા, જે 2 ભાગ તો પટી જાય. તો આ પહેલી લાઈનથી ચાલુ કરી નાખ્યા છે. અને મિત્રો ફુવારો ઠંડીના કારણે ખેંચીએ તો ઠંડી અમુક ટાઈમે બટકાઈ જાય છે. તો એનું સોલ્યુશન હોય તો કહેજો ભાઈ, કારણ કે ટાઈમ થઈ ગયો બટાકાના જે ફુવારા કરીએ આપણે. તો આ લાઈન એક પૂરી થઈ ગઈ હવે, તો આપણે ચાલુ કરીએ બીજી. તો મિત્રો જો આપણે એક ભાગા લઈ રહ્યા છે ફુવારા, અને પકે આપણે એક ખ્યાતિમાં એક ડોકો ચેક કર્યો ખોદીને. જો આ 70 બટાકા છે, જોઈ લો. આ ખ્યાતિ છે મિત્રો, ખ્યાતિમાં પણ બિહાર સારો છે. તો આ ટાઈપનો છે, જોઈ લો મસ્ત. અને આપણે એક લાઈન બાકી છે સારી, અને પેલી સાઈડ 2-3 જેવી લાઈનો બાકી છે. તો ચાલો આપણે ફુવારા લઈ રહીએ પહેલાં. તો મિત્રો આ નેન ચકડો એક છોડો તો આપણે એને ચેક કર્યું, જે આ પાછળથી આપણે સોંપેલો છે. જોઈ લો ખાલી, આવડા છોડને પણ આટલા બધા બટાકા છે. જો પંત ઉપર. તો મિત્રો જો મસ્ત સાઈઝ છે, અમને પણ શાક કરે એવી. તો મિત્રો આપણે જો બધા ફુવારા ઉખાડી લીધા એ જોઈ લો. આપણે હરસી ખ્યાતિ અને પેલી સાઈડ છે બધા પોખરાજ. તો કુલ 5.5 વીઘા જેવા બટાકા વાયેલા છીએ આપણે. અને આપણે બધા ફુવારા લઈ લીધા છીએ. અને આ જો આ છે અમારો તબેલો, અને પેલી સાઈડ છે ઘર આપણું જે પૂરણ કરવાનું ચાલુ છે. પેલી સાઈડ છે ઘર આપણું, અને કાલે પૂરણ કર્યું છે. માટી બધી ફોડવાનું ચાલુ છે, જે મારા પપ્પા ફોડી રહ્યા છે. અને આપણે જવાનું છે માટી ફોડવા. તો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. જેટલો બને એટલો શેર કરજો મિત્રો. તો આપણે મળીશું ફરીથી આપણા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.